અસ્સલામુઅલૈકુમ. ધોરણ 7ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 18 બજાર વિશે સમજીશું. તો બજાર કોને કહેવાય? તમે પેન, નોટબુક, પુસ્તકો ખરીદી કરવા માટે દુકાને જતા હશો. તમારા ઘર માટે પણ ચીજવસ્તુની ખરીદી કરવામાં આવતી હશે, જેમ કે શાકભાજી છે, સાબુ છે, અનાજ કરિયાણાની ચીજવસ્તુઓ છે. તો આ બધી ચીજવસ્તુઓ કોણ બનાવતું હશે? કઈ રીતે આ વસ્તુઓ દુકાનો સુધી પહોંચતી હશે? આ ચીજવસ્તુઓ ખરીદનાર કોણ હશે? આ ચીજવસ્તુઓને વેચનાર કોણ હશે? તો ચાલો મિત્રો, આજે આપણે આ અંગે અભ્યાસ કરીએ. બજાર ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે કે બજાર. બજાર કોને કહેવાય? તો જ્યાં ચીજવસ્તુઓનું વેચાણ થતું હોય એવી જગ્યા એટલે બજાર. અને બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર બંને ભેગા થતા હોય તેવું સ્થળ. હવે જો બજાર હોય ત્યાં માત્ર ખરીદનારા હોય અને વેચનાર ન હોય તો એને બજાર ન કહેવાય. એટલે ખરીદનાર અને વેચનાર જ્યાં ભેગા થતા હોય તેને બજાર કહેવાય. બજારમાં અનેક ચીજવસ્તુઓ વેચાતી હોય છે, જેમ કે શાકભાજી, ફળો, સાબુ, દંતપંજન, મસાલા, બ્રેડ, બિસ્કિટ, અનાજ, દાળ, ચોખા, કપડાં, બૂટ ચંપલ, પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, મોજા, મોબાઈલ ફોન, સાયકલ, ટીવી, ફ્રીજ વગેરેની યાદી બનાવીએ તો એટલી લાંબી યાદી થાય. આપણે આવી અનેક ચીજવસ્તુઓ બજારમાં જઈને ખરીદીએ છીએ. બજારના પ્રકારો જોઈએ. હવે બજારના પ્રકારો કયા કયા છે? તમને એમ થતું હશે કે બજારના વળી પ્રકાર. હા, આપણે રોજબરોજની ચીજવસ્તુઓ અલગ અલગ બજારમાંથી ખરીદીએ છીએ. જેમ કે આપણી આસપાસની મોહલ્લા બજાર. બીજું બજાર છે એ સાપ્તાહિક બજાર. ત્રીજું છે ગુજરી બજાર, મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ. ગુજરી બજાર, સાપ્તાહિક બજાર, મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ અને શોપિંગ મોલ પણ હોય છે. શોપિંગ મોલ તમે જાણો છો કે જેવી રીતે કે બિગ બજાર છે, રિલાયન્સ મોલ છે. આ બધા શોપિંગ મોલો હવે બજારની અંદર જોવા મળે છે. હવે નિયંત્રિત બજાર અને આજકાલ તો ઓનલાઈન બજાર પણ, એના વિશે પણ તમે જાણતા જ હશો. જે આપણે ઘરે બેઠા બેઠા ચીજવસ્તુઓ મંગાવીએ છીએ ફોન પર, એને ઓનલાઈન બજાર કહે છે. હવે સૌથી પહેલાં દરેક બજારના પ્રકારો વિશે વિશેષ સમજૂતી મેળવીશું. તો એમાં પહેલું મોહલ્લા બજાર વિશે જાણીએ. આ દુકાનોમાં વિવિધ ચીજવસ્તુઓ ગ્રાહકને દેખાય તે રીતે ગોઠવેલી હોય છે. આપણા મોહલ્લામાં કે આજુબાજુ જે દુકાન હોય ત્યાં તમે જતા હશો તો જોતા હશો કે દુકાનમાં વસ્તુઓ ગોઠવેલી હોય. ગ્રાહક જે વસ્તુ માંગે એને આપવામાં આવે છે. આપણે જોઈને વસ્તુની ખરીદી કરીએ છીએ. આમાં રોજિંદા ઉપયોગની વસ્તુઓ આપણી આસપાસની દુકાનમાંથી ખરીદીએ છીએ. જેમ કે ડેરીમાંથી દૂધ, દહીં, છાશ, કરિયાણાની દુકાનેથી તેલ, મસાલા, ગૃહ વપરાશની ચીજવસ્તુઓ. તમે સ્ટેશનરીની દુકાનેથી પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરેની ખરીદી કરો છો. જ્યારે મેડિકલ સ્ટોર એટલે કે દવાની દુકાનેથી તમે દવાઓની ખરીદી કરો છો. તેમજ રસ્તાની આજુબાજુએ નાની નાની દુકાનો કે રેકડીઓમાંથી ફળ, શાકભાજી, વાર તહેવારે રમકડા, ફટાકડા, પતંગ કે અન્ય વસ્તુઓ તમે ખરીદો. અત્યારે દિવાળી ગઈ તો તમે ફટાકડાની દુકાનો કે રંગોળી પૂરવા માટેના રંગો રેકડીમાં વેચાતા જોતા હશો. આ દુકાનો આપણા ઘરની આજુબાજુમાં જ હોય છે. આપણી જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરી શકીએ છીએ. આ દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે. ઘણીવાર આપણે જોઈએ કે જે દુકાનવાળા હોય એ ઉધાર વસ્તુઓ આપે છે. મહિનો પૂરો થાય એટલે એનું બિલ એ લોકો ચૂકવી દેતા હોય છે. ગુજરી બજાર કે સાપ્તાહિક બજાર. હવે સાપ્તાહિક બજાર એટલે કે કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય એને સાપ્તાહિક બજાર કહે છે. કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવામાં આવે છે. દાખલા તરીકે હું તમને કહું કે પાનવડ હાટ, છોટાઉદેપુર હાટ, કવાંટની અંદર હાટ ભરાય છે. અને વડોદરાની અંદર તમે જુઓ તો શુક્રવારી બજાર ભરાય છે. અમદાવાદમાં રવિવારી ભરાય છે. દર રવિવારે અને શનિવારે ભરાતી હોય એને શનિવારી બજાર કહે છે. દાખલા તરીકે આપણી જીઆઈડીસીની અંદર દર શનિવારે બજાર ભરાય છે, એને આપણે શનિવારી કહીએ છીએ. વેપારીઓ દિવસ દરમિયાન તેની વેચાણની ચીજવસ્તુઓ લાવે છે અને સાંજ સુધીમાં દુકાન સંકેલીને જતા રહે છે. હવે બીજે દિવસે ત્યાં બજાર જેવું કંઈ હોતું નથી, ખાલી મેદાન. કોઈ બીજી જગ્યાએ જઈને પાછા ત્યાં દુકાન લગાવે છે.
દેશભરમાં આવી અનેક જગ્યાએ આવા હજારો બજાર લાગે છે, જેમાં લોકો પોતાની રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદે છે. જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે છે. નાના વેપારીઓ તેમજ કારીગરોને રોજગારી મળે છે. હવે આ જે નાના વેપારીઓ છે કે કારીગરો છે, એ લોકો આવી જગ્યાએ આવીને જ્યારે વેચાણ કરતા હોય ત્યારે તેમને કોઈ દુકાનનું ભાડું આપવું નથી પડતું, કે વીજળીનું બિલ નથી ચૂકવવું પડતું, કે એમને કોઈ ટેક્સ લાગતો નથી, અને એમના કર્મચારીઓને એમને પગારનો પણ ખર્ચ થતો ન હોવાથી આવી ચીજવસ્તુઓ જ્યાં શનિવારી કે મળતી હોય એ આપણને સસ્તા ભાવે મળે છે. કારણ કે જ્યારે દુકાનદારને માલ સસ્તો પડે તો એ સસ્તા ભાવે વેચે છે અને ગ્રાહકને પણ ફાયદો થાય છે. શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ. હવે બજારનો બીજો પ્રકાર છે જેને કહે છે શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ. તો આપણી આસપાસની દુકાનો, સાપ્તાહિક બજારો સિવાય મોટા મોટા શહેરોમાં બીજા બજારો પણ હોય છે. એક જ બિલ્ડિંગમાં એકસાથે કેટલી અલગ અલગ પ્રકારની દુકાન હોય છે, જેને શોપિંગ કોમ્પ્લેક્સ કહે છે. જે રીતે જીઆઈડીસીમાં તમે જુઓ તો સરદાર પાર્કની અંદર જે છે શોપિંગ કોમ્પ્લેક્સ, આર્ટ એન્ડ કોર્નર, આવા ઘણી બધી દુકાનો, ઘણા બધા કોમ્પ્લેક્સ તમને જોવા મળશે. મોટા શહેરોમાં બહુમાળી ઇમારતમાં અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે, જેને મોલ કહેવામાં આવે છે. દાખલા તરીકે ભરૂચની અંદર જે છે બિગ બજાર, એ મોલ છે. બરોડાની અંદર છે રિલાયન્સ મોલ છે. બીજા ઘણા બધા મોલ જોવામાં આવે છે. એ જ પ્રમાણે સુરતમાં પણ તમને જોવા મળશે. આવા મોટા શહેરોમાં જે હોય છે એને મોલ કહેવામાં આવે છે. મોલની અંદર અલગ અલગ માળ પર અલગ અલગ પ્રકારની વસ્તુઓ, દાખલા તરીકે નીચેના માળે ઘર વપરાશની ચીજ વસ્તુ હોય તો બીજા માળ ઉપર કપડાં વગેરે વસ્તુઓ મળતી હોય છે, જે તમે જુઓ છો. જેમાં આપણને નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળી જાય છે. અને મોલમાં ખાસ કરીને આપણે એ જોઈએ છે કે જ્યારે આપણે મોલમાં ગયા પછી શાકભાજી જોઈએ તો પણ ત્યાંથી જ મળી રહે, અનાજ કરિયાણું પણ ત્યાંથી મળી રહે, કપડાં વગેરે વસ્તુઓ પણ આપણને ત્યાં એક જ જગ્યાએથી મળી રહેતી હોય છે. મોટી કંપનીઓ જાહેર ખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરીને બ્રાન્ડેડ વસ્તુઓ ઊંચા ભાવે આવા મોટા શોરૂમોમાં વેચાતી હોય છે, જેની કિંમત વધુ હોવાથી અમુક લોકો જ આવી વસ્તુઓ ખરીદે છે. ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે. વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે વેચાતી હોય છે, જેથી ગ્રાહકની પસંદગીની તક રહે છે. એટલે કે અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ત્યાં હોય તો આપણે એને પસંદગી કરી શકીએ છીએ. વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય છે અને તેની વસ્તુઓ ખરીદી શકે છે. હવે ભર ઉનાળાની અંદર આપણે જ્યારે મોલમાં જઈએ તો ત્યાં એસી હોય એટલે શાંતિથી આપણે હરી ફરી શકીએ અને છાયણામાં આપણે શોપિંગ કરીએ છીએ, વસ્તુઓ જોઈએ, બે ત્રણ કલાક પસાર કરવાનો હોય તો પણ આપણે કંટાળતા નથી અને શાંતિથી ખરીદી કરી શકીએ છીએ. ગ્રાહકને વસ્તુની છાપેલી કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે. ગ્રાહક કાઉન્ટર પર રોકડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગથી ચૂકવણી કરી એવી વ્યવસ્થા પણ હોય છે. તમે જોતા હશો કે આ અંકલેશ્વરની અંદર ધીરજ સંસે ત્યાં આપણે રોકડ રકમ પણ ચૂકવી શકીએ અથવા ક્રેડિટ કાર્ડથી પણ ત્યાં વસ્તુ આપણે ખરીદીએ છીએ. હવે બજારનો પ્રકાર છે નિયંત્રિત બજાર અથવા તો માર્કેટિંગ યાર્ડ, એપીએમસી. હવે એપીએમસી શું છે? તો કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત સારી બજાર વ્યવસ્થા હોવી પણ એટલી જ જરૂરી છે. આઝાદી પછીના તબક્કામાં ખેત ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાને લીધે ખેડૂતોનું શોષણ થાય છે. આવું શોષણ થતું રોકવા માટે સરકારે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વ્યવસ્થા કરી છે. ખેડૂત પાક વેચાણમાં ગેરરીતિઓના ભોગ ન બને અને તેમના ખેત ઉત્પાદનમાં વ્યાજબી ભાવો ઉપજે, એ રીતે તેને આર્થિક રીતે સમૃદ્ધ બને તે માટે ગુજરાતના વિવિધ તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે અંકલેશ્વરની અંદર 3 રસ્તા પર પણ ખેતીવાડી ઉત્પન્ન બજાર છે, જેમાં ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે. વેપારીઓનું નૈતિક ધોરણ જળવાય છે. ભાવ નિર્ધારણમાં પારદર્શિતા વધે છે. ખેડૂતોને તેના ખેત ઉત્પાદનમાં વધુ સારા ભાવ મળી શકે છે. વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. એટલે કે ખેડૂતો જ્યાં વેચી જાય ત્યાં વેપારીઓ ખરીદી પણ કરતા હોય છે, તો ખેડૂતોને
પણ લાભ થાય છે અને વેપારીઓને પણ ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાથી પૂરતા પ્રમાણમાં મળી રહેતો હોય છે. વિવિધ સેવાઓ જેવી કે બેન્કિંગ, ધિરાણ, વીમો, ગોદામ, અન્ય સુવિધાઓનું નિર્માણ વગેરેની અમલવારી અસરકારક રીતે ત્યાં થાય છે. એટલે ત્યાં ગોદામોની પણ વ્યવસ્થા હોય છે, ધિરાણની, બેન્કિંગની વગેરે સુવિધાઓ હોય છે. રેડિયો, વર્તમાનપત્ર, ટીવી તથા ઓનલાઈન મોબાઈલ ફોન પર ખેડૂતોને ખેત પેદાશોના દૈનિક બજાર ભાવ મળી રહે છે. ખેડૂતને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ, નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા માટે ગોડાઉન વગેરેની પણ સગવડ મળે છે. દાખલા તરીકે આજુબાજુના ગામડામાંથી આવતા લોકો શહેરોમાં વેચાણ માટે આવતા હોય તો તેમના માટે રાત્રિ રોકાણની વ્યવસ્થા પણ ત્યાં માર્કેટમાં હોય છે અને પોતાનો માલને સંગ્રહ કરવા માટે ગોડાઉનો પણ ઉપલબ્ધ છે. હવે બજારનો પ્રકાર છે ઓનલાઈન બજાર. હવેના સમયમાં ઓનલાઈન શોપિંગનું પ્રમાણ વધી રહ્યું છે. બજારમાં ગયા વિના જ આપણા કમ્પ્યુટર, મોબાઈલ ફોન કે ટીવી પરથી ડિજિટલ પેમેન્ટ કરીને સીધી જ ખરીદી કરી શકીએ છીએ. ઓનલાઈન શોપિંગ માટે અનેક કંપનીઓ ગ્રાહકોને સીધું જ વેચાણ કરતી હોવાથી વધુ વળતર આપીને બજાર કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચી શકે છે. ગ્રાહકના ઘર સુધી ચીજવસ્તુઓ સીધી જ પહોંચી જાય છે, જેના લીધે તેનો ઉપયોગ વધુને વધુ થઈ રહ્યો છે. તમે પણ ઓનલાઈન ખરીદી કરી જ હશે. આમ હવે બજાર આપણા ઘરમાં કે આપણા હાથમાં આવી ગયું છે એમ કહી શકાય. ઓનલાઈન ખરીદીમાં સાવચેતી રાખવી જરૂરી છે, અન્યથા છેતરપિંડીનો પણ ભય રહે છે. એટલે કે આપણે જે વસ્તુ પસંદ કરી હોય અને જ્યારે વસ્તુ આવે ત્યારે કંઈક હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ પણ આપણને મળતી હોય છે, એટલે એમાં છેતરપિંડીનો ભય રહે છે, એટલે સાવચેતી જરૂરી છે. બજારની આજુબાજુ આપણે ચીજવસ્તુઓ ખરીદવા જઈએ છીએ એવા વિવિધ પ્રકારના બજાર વિશે અભ્યાસ કર્યો. તમને થતું હશે કે આ બધા દુકાનદારો તેમની દુકાનો માટેનો માલ સામાન ક્યાંથી ખરીદતા હશે. ચીજવસ્તુઓનું ઉત્પાદન કારખાના, ગૃહ ઉદ્યોગો, ઘરો અને ખેતરોમાં થાય છે, પરંતુ આપણે સીધા જ કારખાના કે ખેતરમાંથી ચીજવસ્તુઓ ખરીદતા નથી. જે વેપારી મોટા પ્રમાણમાં ખેતર અને કારખાના કે ઘરોમાં ઉત્પાદિત થતો માલસામાન ખરીદે છે તેમને જથ્થાબંધ વેપારી કહે છે. એટલે કે જથ્થાબંધ વેપારીઓ હોય એ ખેડૂતો પાસેથી અનાજ, કઠોળ વગેરે મોટા જથ્થામાં ખરીદી લેતા હોય છે. તેઓ આ માલસામાનને નાના વેપારીઓ કે દુકાનદારોને વેચે છે. આમ આ ખરીદી અને વેચાણ કરનાર બંને વેપારી જ હોય છે. આપણે જે દુકાનદાર કે વેપારી પાસેથી વસ્તુઓ ખરીદીએ છીએ તેને છૂટક વેપારી કહે છે. હવે આપણે મહોલ્લામાં આજુબાજુની દુકાનોમાં જે વસ્તુઓ મળે છે એ છૂટક વેપારીઓ કહેવાય. ખેતરમાં ઉત્પાદિત થતી ખેતપેદાશના વધુ ઉત્પાદન માટે ખેડૂત રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. આ ખાતર કેટલીક દુકાનોમાંથી ખરીદવામાં આવે છે. આ દુકાનદાર કારખાનામાંથી ખાતર ખરીદતા હોય છે. એવી જ રીતે મોટર કારમાં વપરાતા વિવિધ ભાગ નાના કારખાનામાં બનતા હોય છે. કારની કંપનીઓને તેને ખરીદી તે ભાગોને જોડીને કાર બનાવે છે. તેની બનાવેલ મોટરકાર આપણે શોરૂમમાંથી ખરીદતા હોય છે. આમ આપણી આસપાસ અનેક ચીજવસ્તુઓ બનાવીને તેનું ખરીદ વેચાણ થતું હોય છે, જેનાથી આપણે અજાણ હોઈએ છીએ. હવે જોઈએ બજારમાં સમાનતા. તો આપણી આસપાસના બજાર વિશે જાણ્યું. કારખાના કે ખેતરમાં ઉત્પાદિત થયેલ માલસામાન વેચનાર અને છેલ્લે એનો ખરીદનાર ગ્રાહક વચ્ચે બધા વેપારીઓ છે. આપણે ગુજરી બજારથી મોલ સુધીની દુકાનો અને દુકાનદારોથી માહિતી મેળવી. આ બંને દુકાનદારો વચ્ચે એક મોટો ફરક છે. એક થોડા પૈસાથી છૂટક વેપાર કરનાર નાનો દુકાનદાર છે, બીજો તેના મોલ કે કોમ્પ્લેક્સમાં વધુ નાણાં રોકનાર મોટો દુકાનદાર છે. નાનો દુકાનદાર ખૂબ ઓછું વળતર મેળવે છે, જ્યારે મોટો દુકાનદાર વધુ નફો મેળવે છે. તેવી જ રીતે ખરીદનાર વર્ગ પણ વિવિધતા છે. એટલે કે જેવી રીતે નાના વેપારીઓ હોય એ નાની દુકાન ચલાવતા હોય તો એનું વળતર પણ ઓછું હોય છે. રેકડીવાળો હોય, ફળો વેચતો હોય કે શાકભાજી વેચતો હોય, એ 5,000નો માલ ભરતો હોય તો એનું વળતર પણ એ પ્રમાણે હોય છે. એવા ઘણા લોકો છે જેઓ સસ્તામાં મળતો માલસામાન પણ ખરીદી શકતા નથી, જ્યારે ઘણા એવા લોકો પણ છે જે મોલમાં મળતી ચીજવસ્તુઓ પણ ખરીદી શકે છે. એટલે એ કહેવાનો મતલબ એમ છે કે ગ્રાહકોમાં પણ ફરક જોવા મળે છે કે કેટલાક ગ્રાહકો એવા છે કે સસ્તી મળતી વસ્તુ ખરીદવાની પણ તેમની શક્તિ હોતી નથી, જ્યારે કેટલાક ગ્રાહકો એવા હોય છે કે બ્રાન્ડેડ વસ્તુઓની પણ ખરીદી કરી શકે છે. આમ આપણી આર્થિક સ્થિતિના આધારે આપણે કયા બજારના ખરીદનાર કે વેચનાર બનીશું તે નક્કી થતું હોય છે.
દાખલા તરીકે સામાન્ય માણસ હોય તો એ 500 કે 700 રૂપિયાનું સ્વેટર ખરીદતો હોય, જ્યારે મોટા લોકો 5000 કે 10,000નું સ્વેટરની પણ ખરીદી કરતા હોય છે. આ ગ્રાહકોની અંદર ફરક જોવા મળે છે. ગ્રાહક તરીકે આપણે આપણી આસપાસ ક્યારેક મોટી ઉંમરની વ્યક્તિઓને નાની મોટી ચીજવસ્તુઓ વેચતા જોઈએ છીએ. આવા વૃદ્ધ પુરુષ કે મહિલાઓની ઉંમર આરામ કરવાની હોવા છતાં તેઓ ગરીબી કે મજબૂરીને કારણે રસ્તાની આજુબાજુ વસ્તુઓનું વેચાણ કરતા જોવા મળે છે. આવા સમયે આપણે દુકાન કે મોલમાંથી વસ્તુ ખરીદવાને બદલે આવી જરૂરિયાતવાળી વ્યક્તિઓ પાસેથી વસ્તુઓ ખરીદીને તેમને મદદરૂપ થવું જોઈએ. તમે બજારમાં ઘણીવાર શાક માર્કેટમાં કે બીજી કોઈ જગ્યાએ માર્કેટમાં જુઓ તો શાકભાજી કે બીજી વસ્તુઓને વેચતા વૃદ્ધ માણસો કે મહિલાઓને ઘરકામ કરવાનું હોવા છતાં તે લોકો બજારની અંદર આવીને વેચે છે, એટલે એમની આર્થિક સ્થિતિ સારી ન હોય તો જ તે કામ કરતી હોય છે. આવા લોકોને આપણે મદદ કરવી જોઈએ. બજારમાં ગ્રાહક એટલે જે પોતાના ઉપયોગ માટે ચીજવસ્તુઓ ખરીદે અથવા સેવા મેળવે તે વ્યક્તિ. આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ ગ્રાહક છે. એટલે કહેવાનો મતલબ એમ છે, ગ્રાહક કોને કહેવાય? તો જે ચીજવસ્તુઓ અથવા તો સેવા મેળવે. હું માનો કે પૈસા આપીને શાકભાજી ખરીદું છું તો ચીજવસ્તુની ખરીદી કરું છું. અહીં આપણે દવાખાને જઈએ અને દવા લઈએ તો એ આપણે સેવા મેળવી કહેવાય છે. એટલે કે સેવા અથવા ચીજવસ્તુની ખરીદી કરીએ તેને ગ્રાહક કહે છે. પૈસા આપીને વસ્તુ કે સેવા ખરીદનાર ગ્રાહક કહેવાય. ઉદાહરણ તરીકે તમે સાબુ, તેલ, બિસ્કિટ, અનાજ કે અન્ય વસ્તુ ખરીદી અથવા મોબાઈલ ફોન રિચાર્જ, વીમો, ટ્રેન ટિકિટ બુક વગેરે સેવા મેળવી શકો છો. ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે, વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો ભારતમાં છે. ભારત દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે. ગ્રાહક પોતાની જીવન જરૂરિયાતની અને મોજશોખની વસ્તુઓ બજારમાંથી ખરીદે છે. ગ્રાહક તરીકે તેને વસ્તુની ગુણવત્તા, કિંમત અને વસ્તુની પસંદગી અને નાણાંનું પૂરેપૂરું વળતર મેળવવાનો અધિકાર છે. એટલે કે ગ્રાહક જ્યારે વસ્તુ ખરીદે છે, નાણાં ચૂકવે છે, તો એને એ નાણાંનું પૂરેપૂરું વળતર મળવું જોઈએ. એમાં વસ્તુની ગુણવત્તા સારી હોવી, કિંમતમાં એને પોસાય એમ અને વસ્તુની પસંદગી કરવાનો પણ તેને પૂરેપૂરો અધિકાર છે. ગ્રાહક સારી ગુણવત્તાવાળી વસ્તુ મળી રહે તે માટે સરકારે વિવિધ વસ્તુઓના માપદંડ નક્કી કરેલા છે. ગ્રાહક છેતરાય નહીં એટલા માટે સરકારે કેટલાક માપદંડો નક્કી કર્યા છે. ખાસ પ્રકારના માર્કો એટલે કે નિશાનીવાળી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. ઘર વપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુઓ માટે ISI, સોના ચાંદી માટે હોલમાર્ક, ઊનની બનાવટો માટે વૂલમાર્ક, ખાદ્ય પદાર્થ માટે એગમાર્ક તથા FSSAI વગેરે નિશાનીઓ લગાવવામાં આવે છે, જેના આધારે ગ્રાહક સારી ગુણવત્તાની વસ્તુ ખરીદી શકે છે. એવી જ રીતે શાકાહારી ખાદ્ય સામગ્રી પર લીલા કલરનું નિશાન અને માંસાહારી ખાદ્ય સામગ્રી પર લાલ કલરની નિશાની આવે છે.